મોરબી અપડેટના તમામ મિત્રોને જણાવવાનું કે આજે તારીખ 22/2/2025ના રોજ યુપી બોર્ડરથી લઈને સંગમ ઘાટ સુધી 50 કિલોમીટરનો ટ્રાફિક જામ છે. તો દરેકે આજે આવશે. હવે છેલ્લા 2 દિવસ છે તો 2 દિવસ ભરપૂર ટ્રાફિક રહેવાનો છે. કમસે કમ આ ટ્રાફિક કાલથી અનુમાન અંદાજે લગાવી શકાય. અમે રસ્તામાં હતા તો અમને ઘણી બધી હોટલોની અંદર હજી તો લોકો સૂતા હતા, આરામ કરતા હતા. આ ટ્રાફિક કમસે કમ 70થી 80 કિલોમીટરનો આજ રાત સુધીમાં થઈ જશે. કારણ કે લોકો 26 તારીખ સુધી છેલ્લું અંતિમ સ્નાન છે તો આ ટ્રાફિક તમને પણ જોવા મળશે. અને તમને પણ જો આવતા હશો તો રસ્તામાં નડવાનો છે. 2 દિવસ 26 તારીખ સુધીની અંતિમ તારીખ હોવાથી વધારામાં વધારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાવાની શક્યતા પૂરેપૂરી છે. આજે અમે 50 કિલોમીટરના ટ્રાફિક જામમાં ફસાયા છીએ. તો તમે જોઈ શકો છો ગૂગલ મેપની અંદર પણ તમને ટ્રાફિક ક્લિયર બતાવશે. પણ અહીંયા એકચ્યુઅલમાં તમે આવશો તો તમને 50 કિલોમીટર ટ્રાફિક જામ અત્યારે હાલ વાગ્યા છે સવારના 9:30 ત્યારે જોવા મળે છે. એટલે સાંજ સુધીમાં આ ટ્રાફિક 70થી 80 કિલોમીટરનો ટ્રાફિક થઈ જશે. તમને હું ટ્રાફિક બતાવું છું, આપ સૌ જોજો. લોકો બસમાંથી અને ટેમ્પોમાંથી પોતપોતાના વાહનોમાંથી નીચે ઉતરી ગયા છે. આ 50 કિલોમીટરનો ટ્રાફિક જામ છે.